Good morning, student. In previous lecture, we will just discuss about execution step of DBMS and functions and services of DBMS. And now move to the today's topic. And today's topic is data model. So first of all, you just need to know what is data model. Then after we move to the various types of data model. Data model શું છે પહેલા તો આપણે એ સમજીએ. Then after એના જે ટાઈપ્સ છે અલગ અલગ પ્રકારના ડેટા મોડલ્સ અવેલેબલ છે બરાબર એ આપણે જોઈએ. મેં તમને લોકોને ગ્રુપમાં એક મટીરિયલ સેન્ડ કરેલું છે રિલેટેડ ટુ ડેટા મોડલ. એની અંદર ખાલી ઓનલી ડેટા મોડલ્સના ટોપિક છે. પ્રીવિયસલી જે યુનિટ 2 નું મટીરિયલ આપેલું છે એમાં થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ અને ગ્રાફ જે ફિગર આપેલી છે ડિફિકલ્ટ છે. ક્લિયર? એટલા માટે મેં તમને થોડુંક ઈઝી થાય એવું ડાયાગ્રામ અને ડિસ્ક્રિપ્શન છે એ ફોરવર્ડ કરેલું હતું રાતે. અત્યારે તમે રીડ કરી લેજો. એમાંથી જ નેક્સ્ટ જે આપણો ટોપિક હશે ડેટા મોડલનો, ક્લિયર, એ ઈ મટીરિયલમાંથી જ હશે. ક્લિયર? ખાલી એ ડેટા મોડલ પૂરતું જ પોર્શન છે અલગ મેં આખું મટીરિયલ છે બનાવેલું છે કે ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો. એમાં થોડાક ગ્રાફ અને અન્ડરસ્ટેન્ડિંગ છે થોડુંક ડિફિકલ્ટ છે બરાબર. જૂનું મટીરિયલ છે એટલે થોડુંક એડિટ મેં કરેલું છે. તો એ મટીરિયલ છે ડેટા મોડલનું તમને જે ફોરવર્ડ કર્યું છે એ રિફર કરવાનું છે. ક્લિયર? સો સ્ટાર્ટિંગ ટુડેઝ ટોપિક ડેટા મોડલ. સ્ક્રીન શેર કરું છું. Okay, screen is visible to all of you. Okay. So starting from the definition, what is data model? Data model is a collection of conceptual tools for describing data, data relationship, data semantics, and consistency constraint. Ultimately, data model શું છે? It is a collection of conceptual tool. Conceptual tool એટલે logical tool. Logical tools means આપણે જે 3-tier architecture છે ડેટાબેઝનું જોયું હતું. ક્લિયર? એમાં જે લોજિકલ લેવલમાં અલ્ટિમેટલી આપણે શું કરતા હતા? We just table with a field, number of field and data type and size. Then after we just inserting a data. Clear? Data insert કરતા હતા. Then after આપણે જો રિક્વાયરમેન્ટ હોય તો એના ઉપર કોઈ પણ રૂલ કોઈ પણ ફિલ્ડ ઉપર એપ્લાય કરશું એટલે કે કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરશું. સપોઝ આપણે યુનિક ડેટા એન્ટર કરવો હોય, ક્લિયર, નલ એન્ટર ન કરવા દેવો હોય, ક્લિયર, એક કોઈ પણ પ્રકારનો રૂલ એપ્લાય કરવો હોય એને આપણે કન્સ્ટ્રેન્ટ કહીએ તો એ કન્સ્ટ્રેન્ટ પણ આપણે એપ્લાય કરી શકીએ. તો એનું જે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે, ક્લિયર, એને તમે ડેટા મોડેલ કહી શકો. જે એકચ્યુઅલ ડેટાની ડેટા વચ્ચેની જે રિલેશનશિપ છે. Then after data semantics. Data semantics means જે representation છે ડેટાનું અને ડેટા રિલેશનશિપનું અને જે કન્સિસ્ટન્સી કન્સ્ટ્રેન્ટ, ક્લિયર, કન્સિસ્ટન્સી જળવાઈ રહી એના માટેના કન્સ્ટ્રેન્ટ જે આપણે ડિફાઇન કરેલા હોય આ બધી વસ્તુને જે ડિસ્ક્રાઇબ કરે છે બરાબર એવા મોડેલને આપણે ડેટા મોડેલ કહીશું. Ultimately, in other words, a data model describes the structure of a database. Clear? ડેટાબેઝનું આપણે જે સ્ટ્રક્ચર જોયું કે યુઝર છે એ રિક્વેસ્ટ કરે છે. then after by using any tools we can access the data from the database and the query statement is executing by using query processor unit અથવા તો આપણે કહીએ કે query evaluation engine. ક્લિયર? એ આખું જે સ્ટ્રક્ચર છે એને તમારે સિમ્બોલિકલી ડિફાઇન કરવું હોય. ક્લિયર? એની અંદર જે તમે એકચ્યુઅલી ડીબીએમએસમાં આપણે શું કરીએ છીએ? ડેટા સ્ટોર કરીએ છીએ અને એ ડેટા છે એ અલગ અલગ રીતે યુઝર છે એ એક્સેસ કરે છે. ક્લિયર? યુઝર જસ્ટ access the data from the disk in a various different
manner. Clear? So ultimately એ જે ડેટા સ્ટોર થયેલો છે એના વચ્ચે શું રિલેશનશિપ છે, બરાબર, કઈ રીતે રિપ્રેઝન્ટ થયેલો છે, એમાં કયા કન્સ્ટ્રેન્ટ છે, એને તમે જો સિમ્બોલિકલી રિપ્રેઝન્ટ કરો, બરાબર, તો એને ડેટા મોડેલ છે એ કહેવાય. સો ડેટા મોડેલ છે આઈધર તો લોજિકલ હશે ઓર ફિઝિકલ ડેટા મોડેલ હશે. બે મેઇનલી આ ડેટા મોડેલના ટાઈપ પડે છે, ફિઝિકલ અને લોજિકલ. Logical data model further divided into two categories. Logical data model છે એના further બે ટાઈપ પડે છે, object based logical data model and record based logical data model. Clear? Object based logical data model and record based logical data model બે ટાઈપ છે. Again further object based logical data model and record based logical data model are divided into some other category. Clear? એ ચાર્ટ આખો જોઈએ આપને ખ્યાલ આવશે કયા કયા ટાઈપના ડેટા મોડેલ છે અવેલેબલ છે. ઓકે, different type of data model are displayed below chart. ચાર્ટ જો પહેલા ડેટા મોડેલ આપણે કીધું ડેટા મોડેલ શેના માટે યુઝ થાય છે? ટુ ડિસ્ક્રાઇબ conceptual tool like data relationship, data semantics and consistency constraint. અથવા તો જો easy language માં કહો તો data model describe the structure of database. બે main type છે, logical data model and physical data model. Then after logical data model further divided into two types, object based logical data model and record based data model. Record based logical data model, object based logical data model further divided into five types જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. The entity relationship model, object oriented model, binary model, semantic data model, functional data model. And the record based logical data model divided into three parts: the relational model, the network model and the hierarchical model. And the physical data model, there are two physical data model, the unifying model and the frame memory model. Clear? Early વસ્તુ, this is the chart. જો એક્ઝામ માં એવું પૂછે કે list out the types of data model. Clear? તો તમે આ રીતે લિસ્ટ છે એ આપી શકો. હવે આપણા જે સિલેબસમાં છે ઓબ્જેક્ટ બેઝડ લોજિકલ ડેટા મોડલ, એની અંદર આ બે, the entity relationship model and the object oriented model. Clear? આ બે મોડલ છે સિલેબસની અંદર, ત્રણ મોડલ નથી એટલે આ બે મોડલ આપણે જોશું. ઓબ્જેક્ટ બેઝડ લોજિકલ ડેટા મોડલમાં રેકોર્ડ બેઝડ લોજિકલ ડેટા મોડલ છે એની અંદર આ ત્રણ, રિલેશનલ મોડલ, નેટવર્ક મોડલ એન્ડ હાયરાર્ચિકલ મોડલ. ફિઝિકલ ડેટા મોડલ એ પણ આપણા સિલેબસની અંદર નથી. ટોટલ નંબર ઓફ ડેટા મોડલ્સ છે આપણે કેટલા સ્ટડી કરવાના રહેશે રેકોર્ડ બેઝની અંદર? આ ત્રણ, રિલેશનલ, નેટવર્ક, હાયરાર્ચિકલ. ઓબ્જેક્ટ બેઝની અંદર entity relationship model and object oriented model. Clear? So starting today from the record based logical data model, આપણે record based logical data model થી સ્ટાર્ટ કરી કે એકચ્યુઅલી માં જે ડેટા છે એની વચ્ચેનું રિલેશનશિપ છે, બરાબર, એ કઈ રીતે આપણે ગ્રાફિકલી સિમ્બોલિકલી આપણે થ્રુ ફિગર આપણે એક્સપ્લેન કરી શકીએ અથવા તો ડિસ્ક્રાઇબ કરી શકીએ. So starting from record based logical data model. Okay, so record based logical data model chart માં તમે જોયું, the most widely used record based logical data models are network data model, hierarchical data model and relational data model. તો starting આપણે કરીએ network data model થી. first છે record based logical data model છે, that is the network data model. Data in a network model are represented by collection of record. A record is defined as a collection of logically related data. Clear? Record ne શું કહેવાય? A record is defined as a collection of logically related data. Clear? જે આપણે ડેટા છે એનું કલેક્શન કરીશું, that is related with each other. Clear? એ ડેટા છે લોજિકલી એકબીજા સાથે કેવા હોય છે? રિલેટેડ હોય છે. એવા ડેટાનું કલેક્શન કરી, that is called record. સપોઝ આપણે કોઈ ટેબલ ક્રિએટ કરેલું છે એની અંદર એકચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે ઇન્સર્ટ કરી છે, ચાર ફિલ્ડ છે, બરાબર, તો ચારે ચાર ફિલ્ડની એકચ્યુઅલ વેલ્યુ નાખી દીધી તો એ એક રેકોર્ડ થશે. ક્લિયર? તો એ જ રીતે આપણે કલેક્શન ઓફ રેકોર્ડ, મલ્ટિપલ રેકોર્ડ છે એનું કલેક્શન છે, બરાબર, એ ભેગું કરીશું તો એને શું કહેવાય? ટેબલ અથવા તો ડેટાબેઝ. તો એને તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો કઈ રીતે? નેટવર્ક ડેટા મોડેલની અંદર તમે
કલેક્શન ઓફ રેકોર્ડ થી નેટવર્ક ડેટા મોડેલ છે એ ડિસ્ક્રાઇબ કરી શકો. રિલેશનશિપ અમોંગ ડેટા આર રિપ્રેઝન્ટ બાય લિંક એન્ડ લિંક કેન ઓલ્સો બી કન્સિડર એઝ અ પોઇન્ટર. એટલે કે જે રેકોર્ડ હશે, ક્લિયર, સપોઝ તમે એક ટેબલના રેકોર્ડ કન્સિડર કરો, એને બીજા ટેબલના રેકોર્ડ સાથે તમે લિંક કરો છો, કનેક્ટ કરો છો, બરાબર? તો એ કનેક્ટ કરવા માટે શું યુઝ થશે? લિંક, અથવા તો તમે એરો પણ કહી શકો, અથવા તો પોઇન્ટર્સ પણ કહી શકો. ક્લિયર? કે જે બે રેકોર્ડ વચ્ચેનું કનેક્શન છે એ બતાવે છે. હવે સિમ્બોલિકલી ગ્રાફિકલી આપણે જો એ રિપ્રેઝન્ટ કરવું હોય નેટવર્ક મોડલ, તો કઈ રીતે આપણે કરી શકીએ એ આપણે જોઈએ. થિયરીમાં મેં તમને કીધું કે ડેટા ઇન અ નેટવર્ક મોડલ આર રિપ્રેઝન્ટેડ બાય કલેક્શન ઓફ રેકોર્ડ, બટ હાઉ એ જોઈએ આપણે. ઓકે, below figure represent a sample network data model using two table information of bank database. Suppose bank ની કોઈ પણ database consider કરો, એના બે ટેબલ લઈ લો, કસ્ટમર ટેબલ અને અકાઉન્ટ ટેબલ. ક્લિયર? કન્સિડર કરો કે આ કસ્ટમર ટેબલ છે, એની અંદર ચાર ફિલ્ડ છે: કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ, એડ્રેસ એન્ડ સિટી. અહીંયા ફિલ્ડનું નામ ડિસ્પ્લે નથી કરેલું, ડાયરેક્ટલી રેકોર્ડ આપેલા છે, because this is record based logical data model. Clear? record based logical data model નો આપણે પાર્ટ ટાઈપ છે જોઈ છે નેટવર્ક ડેટા મોડલ. સો કન્સિડર કરો કે ફર્સ્ટ જે ટેબલ છે કસ્ટમર, હેવિંગ ફોર ફિલ્ડ: કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ, એડ્રેસ એન્ડ સિટી. એન્ડ ધ સેકન્ડ ટેબલ અકાઉન્ટ, હેવિંગ ટુ ફિલ્ડ: અકાઉન્ટ નંબર એન્ડ બેલેન્સ. ક્લિયર? અહીંયા ડાયરેક્ટલી એના રેકોર્ડ જ આપેલા છે. અહીંયા 5 રેકોર્ડ આપેલા છે. કસ્ટમર ટેબલના ફર્સ્ટ રેકોર્ડ થશે C01, કસ્ટમર આઈડી, રીટા, કસ્ટમર નેમ, રૈયા રોડ, ધીસ ઇઝ એડ્રેસ ઓફ ધીસ કસ્ટમર, એન્ડ રાજકોટ ઇઝ અ સિટી. ક્લિયર? આ કસ્ટમર છે પર્ટિક્યુલર રીટા, એ belongs to રાજકોટ સિટી. And then here first record, the customer Rita having account A01 and the balance of A01 is 5,000. So how we can relate the customer Rita to its own account? બરાબર, એના અકાઉન્ટ સાથે આપણે કઈ રીતે કનેક્ટ કરી શકીએ? લાઈક ધીસ પોઇન્ટર. આ રીતે આ એરો જે પોઈન્ટ કરેલો છે એ શું ઇન્ડિકેટ કરે છે કે કસ્ટમર C01 છે, બરાબર, એનું અકાઉન્ટ આ A01 છે. Then after customer C02, એનું અકાઉન્ટ A02 છે. Then C03 એનું A03, C04 જે છે કસ્ટમર દિયા, એનું અકાઉન્ટ છે A04 છે. C05 ટીના, હેવિંગ અકાઉન્ટ A05. ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો છો કે કસ્ટમર C02 છે તો એમાં બે એરો ડિસ્પ્લે કરેલા છે, A02 અને A04. ક્લિયર? આ બે વસ્તુ છે એ ડિસ્પ્લે કરેલી છે. એ બે શું કામ? કારણ કે કોઈ એક કસ્ટમર છે, બરાબર, બેંકનો, તો એને સપોઝ કે કોઈ પણ તમે બે એકાઉન્ટ છે એ ઓન કરતો હોય કોઈ પણ એક કસ્ટમરના, સપોઝ કે સેવિંગ અકાઉન્ટ પણ છે અને કરંટ અકાઉન્ટ પણ છે. ક્લિયર? તો એવું બની શકે કે કોઈ એક કસ્ટમર છે એના એક કરતા વધારે અકાઉન્ટ હોઈ શકે. અહીંયા અકાઉન્ટ નંબર છે એ યુનિક છે, રિપીટ નથી થતો. ક્લિયર? અહીંયા કસ્ટમર આઈડી છે એ યુનિક છે, રિપીટ નથી થતું. બરાબર? પણ એવું હોઈ શકે કે કોઈ એક કસ્ટમર છે, સપોઝ કસ્ટમર C02 છે જીયા, having two account A02 and A04. ક્લિયર? આને વન ટુ મેની રિલેશનશિપ કહી શકાય કે એક જ કસ્ટમર છે એના બે અકાઉન્ટ છે. ક્લિયર? one customer is belongs to, or we can say that having two account. તો આ રીતે આપણે નેટવર્ક ડેટા મોડેલની અંદર થ્રુ રેકોર્ડ રિપ્રેઝન્ટેશન છે એ કરી શકીએ. ક્લિયર? આટલી વસ્તુ. આમાં કોઈને કાંઈ ડાઉટ? અલ્ટિમેટલી શું કર્યું છે, કસ્ટમર જે ટેબલ હોય, બરાબર, ચાર ફિલ્ડ હોય, તો એનું જે એકચ્યુઅલ આપણે ઇન્સર્ટ કરીએ રેકોર્ડ, બરાબર, અને પછી જે ટેબલ હોય એ ટેબલ અને અકાઉન્ટ ટેબલ છે એમાં જે ડેટા ઇન્સર્ટ કર્યા પછીનું જે ટેબલ છે એ બેને આ રીતે આપણે રિલેટ કરીશું થ્રુ એરો, ડાયરેક્ટ કનેક્ટ કરીશું. ધીસ ઇઝ કોલ્ડ network data model, or we can say that representation of network data model. network data model માં collection of record થી આ રીતે ડેટા અને એની વચ્ચેનું રિલેશનશિપ છે એ એસ્ટાબ્લિશ થશે. ક્લિયર સ્ટુડન્ટ? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ નેટવર્ક ડેટા મોડેલમાં? કોઈને કાંઈ ડાઉટ?
डाउट हो तो टाइप करो चेट बॉक्स में, अदरवाइज वी विल मूव टू द नेक्स्ट डेटा मॉडल. Okay, almost student type clear in a network data model. So we just move to the next record based logical data model, and that is hierarchical data model. Okay. The hierarchical data model is a special case of network data model. Clear? Network data model જેવું છે, but in a special case શું difference છે? In hierarchical data model, tree concept is used to represent data and relationship among data. Clear? ઓમાં કઈ રીતે થતું હતું? સપોઝ એક ટેબલના રેકોર્ડ છે એ બીજા ટેબલના રેકોર્ડથી જો રિલેટ કરતા હોય તો ડાયરેક્ટલી એરો થ્રુ આપણે કનેક્ટ કરી દઈશું. ક્લિયર? નંબર ઓફ રેકોર્ડ એટલે કે એ રીતનો એમાં ગ્રાફ હશે. એક ટેબલનો રેકોર્ડ બીજા ટેબલના રેકોર્ડ અને રિલેટ કરવા માટે આપણે પોઇન્ટર અથવા તો લિંક એને કહેવાય એનાથી કનેક્ટ કરી દઈશું. અહીંયા ટ્રી કોન્સેપ્ટ યુઝ થશે. ટ્રી કોન્સેપ્ટ મીન્સ ધ પેરેન્ટ એન્ડ ધેન ચાઇલ્ડ અને પાછા એના સબ ચાઇલ્ડ. લાઇકવાઇઝ એટલે કે ટ્રી કોન્સેપ્ટ યુઝ થશે ટુ રિપ્રેઝન્ટ. અહીંયા પણ સેમ વસ્તુ આપણે ડેટા અને એની વચ્ચેનું રિલેશનશિપ છે એ જ ગ્રાફિકલી ડિસ્પ્લે કરી છે, બટ ઇન અ ટ્રી કોન્સેપ્ટ. ક્લિયર? The nodes of tree are connected by pointer or link. બરાબર? ઓમાં જેમ આ એરો થી કનેક્ટ હતા, બરાબર? એને તમે પોઇન્ટર કયો અથવા તો લિંક કયો, બે કહી શકો, એનાથી જ કનેક્ટ હશે. હવે આ ફિગરમાં શું કહેવા માંગે છે? સપોઝ વી કન્સિડર અ બેંક એન્ટરપ્રાઇઝ, બેંક ડેટાબેઝ કન્સિડર કરી છે. એના બે ટેબલ જે આપણે પ્રીવિયસ જોયું કે બે ટેબલ છે કસ્ટમર અને અકાઉન્ટ, બરાબર? બેંક ડેટાબેઝના. તો આ જ રિપ્રેઝન્ટેશન છે એ આપણે જો હાયરાર્ચિકલ મોડેલમાં કરવું હોય ટ્રીની જેમ તો કઈ રીતે કરી શકીએ? બેંક એને કન્સિડર જે છે અકાઉન્ટ કસ્ટમર ટેબલ, તો એ આપણે કસ્ટમરનો ફર્સ્ટ રેકોર્ડ છે એ રો કરી અને કનેક્ટ કરેલો છે, સેકન્ડ રેકોર્ડ કનેક્ટ કરેલો છે અને થર્ડ રેકોર્ડ કનેક્ટ કરેલો છે. ક્લિયર? તમે જે અહીંયા જે ટેબલ હતું 5 રેકોર્ડ આપેલા છે એમાં મેં 3 જ રેકોર્ડ આપેલા છે, લિમિટેડ રેકોર્ડ આપેલા છે. બાકી તમે જેટલા રેકોર્ડ હોય ટેબલમાં એ રીતે ગ્રાફિકલી કનેક્ટ કરી શકો. ક્લિયર? ફર્સ્ટ રેકોર્ડ જે છે C01, C02, C03. ક્લિયર? અને એ કનેક્ટ છે A01, A02 અને A03 થી. એ જ રીતે મેં અહીંયા ડિસ્પ્લે કરેલું છે. ફર્સ્ટ રેકોર્ડ, સેકન્ડ એન્ડ થર્ડ. Then after first record of customer having account A01 and balance 5000. તો એ પોઈન્ટ કરી અને કનેક્ટ કરેલું છે. Then second customer C02 having A02 account having 6000 balance. તો એ પોઈન્ટર થી કનેક્ટ કરેલું છે. And the third customer C03 having A03 account with the balance of 7000 એ કનેક્ટ કરેલું છે. So likewise તમે આ રીતે રેકોર્ડને કનેક્ટ કરી શકો ઇન હાયરાર્ચિકલ ડેટા મોડેલ. ક્લિયર? બે સેમ જ છે, બટ ઓમાં આપણે કલેક્શન ઓફ રેકોર્ડ છે, બરાબર? એને આપણે આ રીતે ગ્રાફિકલી ટેબલના રેકોર્ડ ડાયરેક્ટલી આપી બે ટેબલના અને બે વચ્ચે રિલેશન છે એ એસ્ટાબ્લિશ કરી છે બાય યુઝિંગ એરો ઓર વી કેન સે ધેટ લિંક. અને હાયરાર્ચિકલ મોડેલમાં આ ટ્રી વાઇઝ, બરાબર, આ ટ્રી મેનરથી ટ્રી કોન્સેપ્ટનો યુઝ કરી અને રિપ્રેઝન્ટેશન કરી છે. બાકી એ બે મોડેલમાં બીજો કોઈ ચેન્જીસ નથી. ઓકે. Any doubt regarding the hierarchical model, student? એમાં કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી શકો છો. Type in a chat box. All the student need to type. એટલે મને ખ્યાલ આવે સમજાઈ ગયું કે નહીં. Compulsory type in a chat box your answer, student. એટલે મને ખ્યાલ આવે.
ઓકે, ચલો ઓલમોસ્ટ સ્ટુડન્ટને સમજાઈ ગયું છે. So we just move to the next record based logical data model, that is relational data model. Okay, so the relational data model, uses a collection of tables to represent both data and relationship among those data. Clear? What is the difference between the network model, hierarchical model and relational data model? Network model અને hierarchical data model માં collection of record થી data અને એની વચ્ચેનું relationship છે એ describe થતું હતું. અહીંયા in the relation data model use collection of table to represent the data and relationship among those data. Clear? Each column has unique name and affix with કોઈ પણ table છે એમાં fixed number of column હશે, that having a fixed width. આપણે જો data type define કરેલો એની fixed size આપી દઈએ તો એ પ્રમાણે એની fixed width હશે. Consider a banking enterprise having multiple tables. હવે તમે કોઈ બેંકનું ડેટાબેઝ અથવા બેંક એન્ટરપ્રાઇઝ કન્સિડર કરો તો એમાં ઘણા બધા ટેબલ હોય, કસ્ટમર ટેબલ હોય, એમ્પ્લોય હોય, અકાઉન્ટ હોય, ટ્રાન્ઝેક્શન હોય, અકાઉન્ટ હોલ્ડર હોય, લોન હોય. ક્લિયર? These are the various table related to bank enterprise અથવા તો કોઈ બેંક ડેટાબેઝ. હવે આની અંદરથી આપણે કોઈ પણ ટેબલ છે બરાબર, એની વચ્ચેનું રિલેશનશિપ છે થ્રુ રિલેશનલ ડેટા મોડેલ ડિસ્ક્રાઇબ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે થ્રુ ફિગર, થ્રુ ડાયાગ્રામ જોઈએ. બરાબર, આપણે અકાઉન્ટ ટેબલનો યુઝ કરશું, કસ્ટમર ટેબલનો યુઝ કરશું અને અકાઉન્ટ હોલ્ડર ટેબલનો યુઝ કરશું ટુ ડિસ્પ્લે ધ રિલેશનશિપ. ક્લિયર? between these three tables અથવા તો કઈ to describe the relational data model. Okay, the below figure displays a sample relational database having three tables of bank enterprise, customer, account and account holder. Previously જે નેટવર્ક મોડલ હતું એમાં બે ટેબલ હતા, કસ્ટમર અને અકાઉન્ટ. અહીંયા એ જ ટેબલ છે, કસ્ટમર ટેબલ having four field, customer ID, name, address and city directly એના રેકોર્ડ આપેલા છે. અકાઉન્ટ ટેબલ, અકાઉન્ટ નંબર and balance અહીંયા પણ ડાયરેક્ટલી એના રેકોર્ડ આપેલા છે. and the third table, that is account holder table. હવે અકાઉન્ટ હોલ્ડર ટેબલ શેના માટે છે? સપોઝ મારે કસ્ટમર ટેબલ ઉપરથી ઇન્ફોર્મેશન જોતી હોય કે આ પર્ટિક્યુલર કસ્ટમર છે એની પાસે કયું અકાઉન્ટ છે તો હું આઈડેન્ટિફાઈ ન કરી શકું. ક્લિયર? એના માટે મારે શું કરવું પડે? અકાઉન્ટ ટેબલ છે એ જોવું પડે મારે. કસ્ટમર C01 છે, સપોઝ મારે આઈડેન્ટિફાઈ કરવું છે કે એની પાસે કયું અકાઉન્ટ છે અને કેટલું બેલેન્સ છે તો હું આઈડેન્ટિફાઈ ન કરી શકું. ક્લિયર? અને અકાઉન્ટ નંબર છે સપોઝ A01 5000, એમાં બે જ ફિલ્ડ છે. અકાઉન્ટ નંબર ઉપરથી મારે આઈડેન્ટિફાઈ કરવું હોય કે A01 છે હેવિંગ 5000 બેલેન્સ, કયા કસ્ટમરનું અકાઉન્ટ છે તો કસ્ટમર રિલેટેડ ઇન્ફોર્મેશન અહીંયા નથી અને અહીંયા અકાઉન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન નથી. ક્લિયર? તો એક અલગ જ હું ટેબલ છે ક્રિએટ કરું છું which represent or which relate or connect these two table, customer and account. કસ્ટમર ટેબલ માંથી હું કસ્ટમર ID લઉં છું, અકાઉન્ટ ટેબલ માંથી હું અકાઉન્ટ નંબર લઉં છું. ક્લિયર? આનો મતલબ શું થશે? C01 કસ્ટમર છે બરાબર, C01 કસ્ટમર છે એનો અકાઉન્ટ નંબર છે A01. અહીંયા તમને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ભાઈ C01 કસ્ટમર હેવિંગ આ અકાઉન્ટ A01, તો એના પછી તમે A01 નું બેલેન્સ ફાઇન્ડ આઉટ કરી લ્યો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ કસ્ટમર C01 છે રીટા. ક્લિયર? એનું અકાઉન્ટ છે એમાં બેલેન્સ કેટલી છે. સો શું કરવું પડે? આપણે આ બે ટેબલને રિલેટ કરવા માટે એક ત્રીજું ટેબલ છે અમે બનાવેલું છે અને એનું રિલેશનશિપ એસ્ટાબ્લિશ આ રીતે લિંક થ્રુ કરેલું છે કે ભાઈ કસ્ટમર આઈડી છે એ આ કસ્ટમર અકાઉન્ટ હોલ્ડર નું કસ્ટમર આઈડી છે એનો રેફરન્સ ક્યાંથી આવ્યો છે? આ કસ્ટમર ટેબલ માંથી. અને આ અકાઉન્ટ ટેબલ છે એના અકાઉન્ટ નંબરનો રેફરન્સ ક્યાંથી આવ્યો છે? આ અકાઉન્ટ ટેબલ માંથી. ક્લિયર? સો અકાઉન્ટ હોલ્ડર ટેબલ હેવિંગ two field but
but with the reference of other table. Clear? કસ્ટમર ટેબલના કસ્ટમર આઈડી નો રેફરન્સ અહીંયા આપેલો છે, એટલે અહીંયા કસ્ટમરમાં જેટલા કસ્ટમર આઈડી હશે એટલા જ કસ્ટમર આઈડી અકાઉન્ટ હોલ્ડર ટેબલમાં હશે, નોટ મોર ધેન ધેટ. ક્લિયર? અહીંયા હશે એ જ હશે. જો તમે અહીંયા C06 ઇન્સર્ટ કરવાની ટ્રાય કરશો અકાઉન્ટ હોલ્ડરમાં તો નહીં થાય, બીકોઝ અહીંયા કસ્ટમર ટેબલ છે એનો જ રેફરન્સ અહીંયા આપેલો છે, એટલે અહીંયા જેટલા હશે એટલા જ તમે અહીંયા ઇન્સર્ટ કરી શકો. લાઇકવાઇઝ અકાઉન્ટમાં પણ સેમ 5 રેકોર્ડ છે તો એ 5 જ તમે અહીંયા ઇન્સર્ટ કરી શકશો. ક્લિયર? ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન ડિફરન્ટ ટેબલ. ક્લિયર? અને એને કહેવાય રિલેશનલ ડેટા મોડેલ. ચલો આમાં કોઈને કઈ ડાઉટ? અહીંયા કલેક્શન ઓફ ટેબલ છે, બરાબર? 3 ટેબલ આપેલા છે. ઓમાં જે 2 રેકોર્ડ હતા, બરાબર, એમાં તમે જોયું હશે નેટવર્ક ડેટા મોડેલમાં તો અહીંયા ટેબલનું નામ નહોતું લખેલું, ડાયરેક્ટલી શું હતું? રેકોર્ડ જ હતા. અહીંયા ટેબલનું નામ ડિસ્પ્લે કરેલું છે, કસ્ટમર ટેબલ, account table and account holder table. So this is how we represent data and relationship between data by using collection of tables in relational data model. Okay, any doubt regarding relational data model, student? Network data model, hierarchical data model and relational data model. આ ત્રણેય મોડેલમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી શકો છો. ટાઈપ યોર ડાઉટ ઇન ચેટ બોક્સ. જો ન હોય તો ક્લિયર ટાઈપ કરો. ઓકે સર, A02 have two accounts, i.e. C02 and C04. How can we show that relation data type? Okay, અહીંયા મેં ડિસ્પ્લે નથી કરેલું અકાઉન્ટ હોલ્ડરમાં, બરાબર? બાકી તમે એ રીતે કરી શકો સી ઇન ફિગર કે જે અકાઉન્ટ નંબર છે બે અકાઉન્ટ C02 ના A02 અને A04 છે, તો અહીંયા તમે C02 ક્લિયર અગેન અકાઉન્ટ હોલ્ડર C02 આપી શકો અને એની સામે અહીંયા C02 અને A02 આપેલું છે, તો અહીંયા સોરી C04 નહીં આવે, C04 ની બદલે શું આવશે? C02, because C02 having two account. ક્લિયર? અને જે C04 છે, સોરી એક રેકોર્ડ અહીંયા ઇન્સર્ટ કરવાનો ભૂલાઈ ગયો છે, that is C02 having A04 account. ક્લિયર? બાકી જે કન્સિડર કરો તમે, વેઇટ અ મિનિટ, એ ફિગર હું નેટવર્ક મોડેલ ની લઈ લો. ઓકે, C02 having two account, A02 and A04, બરાબર? બટ A04 C04 છે એનું પણ અકાઉન્ટ A04 છે અને C02 છે એનું પણ અકાઉન્ટ A04 છે. આનો મીનિંગ શું થશે? બોથ C02 and C04, એટલે કે Jia and Dia having a joint account. Clear? Which is A04. Jia અને Dia નું joint account છે A04 થશે અને જે Jia કસ્ટમર છે C02 એના સેપરેટ બે અકાઉન્ટ થશે. A02 એનું સેપરેટ અકાઉન્ટ થશે અને A04 ઈ joint account થશે, joint with Dia. Clear? Any doubt regarding this? એ અકાઉન્ટ હોલ્ડરમાં એ રીતે હું એક રેકોર્ડ ડિસ્પ્લે કરતા ભૂલી ગયો છું, that is C02 connect with A04. ચલો હવે કોઈ ડાઉટ છે? એ એક રેકોર્ડ અહીંયા ઇન્સર્ટ કરવાનો ભૂલી ગયો છું. અહીંયા મેં રેફરન્સ આપેલો છે કસ્ટમરના આઈડી નો, અકાઉન્ટના અકાઉન્ટ નંબરનો. ક્લિયર? એટલા માટે અહીંયા તમે મલ્ટિપલ આ રો છે એ યુનિક હશે, અકાઉન્ટ નંબરની યુનિક હશે, બટ અહીંયા એવું જરૂરી નથી, બરાબર? અહીંયા મલ્ટિપલ કસ્ટમર હોઈ શકે, રિપીટ થઈ શકે, અને અહીંયા મલ્ટિપલ અકાઉન્ટ નંબર છે એ પણ રિપીટ થઈ શકે. ક્લિયર? લાઈક કોઈ એક કસ્ટમરને બે અકાઉન્ટ નંબર હોય તો એની સામે તમે બે રેકોર્ડ છે એ ડિસ્પ્લે કરી શકો, અને કોઈને જોઈન્ટ અકાઉન્ટ છે તો એ રીતે પણ તમે અહીંયા ડેટા છે એ ઇન્સર્ટ કરી શકો. ઓકે, નાઉ એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ, સ્ટુડન્ટ? ચલો હવે કોઈ ડાઉટ? હાયરાર્ચિકલ ડેટા મોડેલ. હાયરાર્ચિકલ ડેટા મોડેલમાં શું નથી સમજાતું? સાક્ષી? ઓકે, સિમ્પલી જેમ નેટવર્ક ડેટા મોડેલની અંદર બે કલેક્શન ઓફ રેકોર્ડ છે આપણે પોઇન્ટર થ્રુ ડિસ્પ્લે કરેલા છે, એમાં પણ પોઇન્ટર થ્રુ જ આ રીતે લિંક થ્રુ જ રેકોર્ડ છે ડિસ્પ્લે કરેલા છે, પણ આમાં આ રીતનો ચાર્ટ બને છે.
એક રેકોર્ડ બીજા રેકોર્ડ થી રિલેટ છે, બરાબર, અને અહીંયા છે એ ટ્રી મેનર થી, ટ્રી કોન્સેપ્ટ થી એ ડિસ્ક્રાઇબ કરેલું છે. એટલો ડિફરન્સ છે, બાકી બે સેમ જ છે. ગ્રાફ. ઓકે, ચલો બીજા કોઈને કઈ ડાઉટ? ઓકે, સો આજનો આપણો જે ટોપિક છે રેકોર્ડ બેઝડ લોજિકલ ડેટા મોડેલ એ આપણે કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓબ્જેક્ટ બેઝડ લોજિકલ ડેટા મોડેલ છે એ જોશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.